નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના વિશ્વસનીય YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજના વિડીયોમાં આપણે જાણીશું આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો તે પણ માત્ર 5 મિનિટમાં। એ પહેલા મિત્રો આપણી YouTube ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી શકે। આજકાલ આધાર કાર્ડ વગર સરકારી કામો તો દૂર, બેંકનું એક ફોર્મ પણ ભરવામાં સમસ્યા થાય છે। અને જો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય તો OTP પણ નહીં આવે। તો ચાલો જાણીએ સરળ રીત। પાર્ટ 1 આધાર સાથે મોબાઈલ નંબર કેમ મહત્વનો છે? આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે ખૂબ જ જરૂરી છે કેમ કે OTP થી KYC થાય છે। બેંક, પેન્શન અને LPG જેવી યોજનાઓ માટે OTP આવશ્યક છે। આધાર અપડેટ કે ડાઉનલોડ માટે પણ લિંક નંબર જરૂરી છે। પાર્ટ 2 નવો મોબાઈલ નંબર કેવી રીતે એડ કરવો? તમારું જૂનું નંબર બંધ થઈ ગયું છે? તો હવે કરો આ સિમ્પલ સ્ટેપ્સ। 1. તમારું નજીકનું આધાર સેવા કેન્દ્ર શોધો। શોધવા માટે જાઓ https://appointments.udi.gov.in/। 2. અપોઇન્ટમેન્ટ બુક કરો અથવા સીધું જાઓ આધાર કેન્દ્રે। 3. આ પગલાંમાં આપો તમારું આધાર કાર્ડ અને નવો મોબાઈલ નંબર। 4. એજન્ટ તમારી વિગતો અપડેટ કરશે અને એક રિસિપ્ટ આપશે। 5. આ પછી ત્રીજી 5 દિવસમાં તમારું નવું નંબર લિંક થઈ જશે। નોંધો, આ માટે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવામાં આવતો નથી, ફક્ત આધાર કાર્ડ અને તમારું હાજર રહેવું જરૂરી છે। પાર્ટ 3 ટિપ્સ અને ધ્યાનમાં રાખવાના મુદ્દા। મોબાઈલ નંબર એડ કરવા માટે કોઈ ઓનલાઈન વિકલ્પ નથી, ફક્ત ઓફલાઈન પ્રક્રિયા। દર વખતે નંબર બદલવા માટે ₹50 સુધીનો ચાર્જ લાગી શકે। નિયમિતપણે તમારી આધાર ડિટેલ્સ ચેક કરતા રહો। તો મિત્રો, આશા છે કે આ માહિતી તમારી માટે ઉપયોગી સાબિત થશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, આવું ઉપયોગી અને સાચો માર્ગદર્શન મેળવવા ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। મળીએ નવા અને ઉપયોગી વિડીયોમાં। જય હિન્દ।